તો ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવનો ભવ્ય અને અનોખો સત્કાર સમારંભ કમલમ નર્મદા ખાતે કરવામાં આવ્યો। આ અવસરે તેમના સમર્થકો, કાર્યકરો અને અગ્રણીઓએ ફૂલહાર કે બુકેની જગ્યાએ નોટબુક આપી શુભેચ્છા પાઠવી સત્કાર કર્યો હતો। ત્યારે સત્કાર સમારંભ પહેલા હરસિદ્ધિ માતા ખાતેથી ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારે નીલ રાવે પૂર્વમાં જ અપીલ કરી હતી કે તેમના સન્માન માટે શિરસ્તી મુજબ ફૂલ અને બુકે નહીં પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નોટબુક લાવવામાં આવે। ત્યારે આ અનોખી પહેલથી અનેક વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળશે। આ સાથે જ દર મહિને મન કી બાત કાર્યક્રમ સમયે મેગા રક્તદાન કેમ્પનો પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો। ત્યારે સત્કાર સમારોહ દરમિયાન નીલ રાવે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મારા જીવનનો હેતુ માત્ર સંગઠનનું નેતૃત્વ નથી, પરંતુ સમાજમાં હકારાત્મક બદલાવ લાવવાનો પણ છે। આ નોટબુક ભવિષ્યના પીડિત વિદ્યાર્થીઓ માટે આશાની કિરણ બનશે। વધુમાં તેઓએ આગામી દિવસોમાં કુપોષિત બાળકોને પોષિત કરવા તરફ ધ્યાન આપશે તથા સંગઠનને વધુ મજબૂત થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે તેમ જણાવ્યું હતું। ત્યારે આ ઉદ્દેશ સાથે તેમના નેતૃત્વમાં પાર્ટી સક્રિય રહેશે અને સમાજ હિતના કાર્યોમાં આગળ વધશે તેમ પણ તેમણે જણાવ્યું। અમારા ભારતીય જનતા પાર્ટીની અંદર સેવાઈ સંગઠનનું સૂત્ર છે અને સેવાઈ સંગઠનના મંત્રને અમે લઈને ચાલીએ છીએ। ત્યારે અત્યારે જે અમારા સત્કાર સમારંભના કાર્યક્રમ થઈ રહ્યા છે એમાં અમે નવી શરૂઆત કરી છે કે ફૂલની માળા નહીં પરંતુ નોટબુકોથી સન્માન કરો। અને આજે કંઈક નોટબુકો ભેગી થશે કે જ્યારે શાળાઓ ખુલશે ત્યારે જરૂરિયાતમંદ બાળકો સુધી અમે પહોંચાડીશું। અને આજે કહેતા મને આનંદ થાય છે કે 50,000થી વધુ નોટો ટૂંક સમયની અંદર આપણી પાસે ભેગી થઈ। આજથી જ પ્રદેશના સંગઠન મંત્રી આદરણીય રત્નાકરજીનો જન્મદિવસ હતો, એ નિમિત્તે આજે સેવાઈ સંગઠનના મંત્રને ધ્યાનમાં રાખી અને નર્મદા જિલ્લાને કુપોષણ મુક્ત અને સુપોષણ યુક્ત બનાવવાનો સંકલ્પ લીધો। આજે લગભગ 29 પીએસસી સેન્ટરમાંથી 26 જેટલા પીએસસી સેન્ટર પર કાર્યક્રમ થયો અને અમે જે 549 જેટલા બાળકો એડ્રેસ કર્યા હતા એમાંથી 500 પ્લસ સંખ્યા જેટલા બાળકોને આજે એમનું સ્ક્રીનિંગ કરાવડાવ્યું અને એમને પોષણની કીટ પણ આપી છે। નર્મદા જિલ્લાની અંદર જે બ્લડ બેંક ચાલે છે, મારા તમામ યુવા કાર્યકર્તાઓને હું આહવાન કરું છું કે ગરમીના દિવસો ચાલુ થયા છે, આપણને બધાને ખબર છે કે ગરમીના દિવસોની અંદર બ્લડની જરૂરિયાત ખૂબ પડતી હોય છે। તો મન કી બાતનો કાર્યક્રમ દર મહિનામાં એક વખત જ્યારે આવતો હોય ત્યારે કોઈ એક જગ્યાએ 200થી વધુ નવયુવાન મિત્રો બ્લડ ડોનેશન પણ કરે, એ પણ શરૂઆત અમે આગામી દિવસોમાં કરવાના છે।